હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં સાઇટોપ્લાઝમની વાત કરી હતી અને એમાં મેં તમને વાત કરી હતી સાઇટોપ્લાઝમિક ઇન્ક્લુઝન્સની, જેને ઇન્ક્લુઝન બોડીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ મેક્સિમમ અમાઉન્ટમાં છે એ સાઇટોપ્લાઝમમાં પ્રેઝન્ટ હોય છે. તો એનું મેઇન ફંક્શન શું હોય છે? તો કે એ કોઈ પણ રિઝર્વ સોર્સ છે કે કદાચ કોઈ એવી સ્ટ્રેસ કન્ડિશન થઈ કે એન્વાયરમેન્ટમાં એવી કોઈ કન્ડિશન છે કે જે ઓર્ગેનિઝમ છે અને કાર્બન છે, નાઇટ્રોજન છે કે અધર એલિમેન્ટ્સ છે એ પૂરા પડી શકે એમ નથી, ત્યારે જે આ બોડીઝ છે એ એને સ્પેસિફિક રિક્વાયરમેન્ટ છે એ પૂરી કરતી હોય છે. એ એક ટાઈપની સ્ટોરેજ મટીરિયલ છે. તો એ શું છે અને ડિફરન્ટ ટાઈપની હોય છે. તો કયા કયા ટાઈપની ઇન્ક્લુઝન બોડીઝ છે એ પ્રોકેરિયોટ્સમાં પ્રેઝન્ટ હોય છે એની વાત કરીએ. તો કે inclusion bodies are the tiny particles found freely suspended and floating within the cytoplasmic matrix. કે ફ્લોટિંગ થતી હોય છે સાઇટોપ્લાઝમિક જે મેટ્રિક્સ હોય છે એની અંદર. therefore also referred to as a cytoplasmic inclusions. Inclusion bodies are abnormal structure with distinct size and shape. એનું સાઇઝ છે, શેપ છે એ વેરી કરતું રહેતું હોય છે. એના અલગ અલગ ટાઈપને અકોર્ડિંગ અલગ અલગ ઓર્ગેનિઝમમાં પણ એ વેરી કરતા રહેતા હોય છે. ઇન્ક્લુઝન બોડીઝ આર નોન લિવિંગ કેમિકલ કમ્પાઉન્ડ્સ. એ લિવિંગ બોડીઝ નથી. They are found both in prokaryotes and eukaryotes. There are a wide variety of inclusion bodies in different type of cells. In prokaryotic cells, they are mainly formed to store a reserve material. કે જેમ મેં તમને વાત કરી એમ કે એઝ અ સ્ટોરેજ મટીરિયલ હોય છે કે કોઈ એવી સ્ટ્રેસ કન્ડિશન આવે ત્યારે એ જે ઓર્ગેનિઝમને જે રિક્વાયરમેન્ટ છે એને એ ફૂલફિલ કરે છે. In animal cells, they store fats and sugar that are ready for cellular respiration, and in plant cells, they store granules of material like glycogen, starch, etc. જેમ આપણે વાત કરીએ યુકેરિયોટ્સમાં પણ છે, તો એનિમલ અને પ્લાન્ટમાં પણ એ હોય છે. તો પ્લાન્ટમાં તો કે ગ્લાયકોજન, સ્ટાર્ચ એનું સ્ટોરેજ કરે છે, જ્યારે એનિમલ સેલ હોય તો એમાં ફેટ્સને એવું સ્ટોર કરતું હોય છે. they are of two types. કે મેનલી બે ટાઈપની ઇન્ક્લુઝન બોડીઝ હોય છે અને મેનલી તમે બે ટાઈપમાં ક્લાસિફિકેશન કરી શકો છો. કયા કયા? તો કે ફ્રી ઇન્ક્લુઝન બોડીઝ એક ફ્રી ફોર્મમાં હશે અને બીજું કહ્યું તો કે સિંગલ લેયર નોન યુનિટ મેમ્બ્રેન એન્ક્લોઝડ ઇન્ક્લુઝન બોડીઝ, કે જે મેમ્બ્રેન જોડે છે એ એન્ક્લોઝડ હશે. મેડઅપ મેનલી શેની બનેલી હોય છે? તો કે ભાઈ પ્રોટીન અથવા તો લિપિડની બનેલી હોય છે. અને આપણે જે વાત કરીએ છીએ કે ભાઈ એને ક્લાસિફાઈડ કરવામાં આવી છે અને ડિફરન્ટ ક્લાસીસ કરવામાં આવ્યા છે, તો એ કોણે કર્યા છે? તો કે એલને ઇન 1984 એને અમુક ક્લાસીસ છે એના ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા. કોની અકોર્ડિંગ? તો કે ભાઈ એનું ફંક્શન શું છે, કે એક સ્પેસિફિક કઈ વસ્તુ છે એને સ્ટોર કરે છે એની અકોર્ડિંગ એને છે એ ક્લાસિફાઈ કરવામાં આવી છે. તો એવા કયા કયા ક્લાસીસ છે એ થોડા ક્લાસીસ આપણે જોઈએ. તો કે ભાઈ વોલ્યુન્ટિન ગ્રેન્યુલ્સ. તો એ શું છે? તો કે વોલ્યુન્ટિન ગ્રેન્યુલ્સ આર એન intracytoplasmic storage form of complex inorganic polyphosphate. શું? તો કે ઇનઓર્ગેનિક પોલીફોસ્ફેટ છે એને એ સ્ટોરેજ કરે છે અને એ કોમ્પ્લેક્સ ફોર્મમાં જે પોલીફોસ્ફેટ હોય એનો સ્ટોર કરે છે. એને તમે બીજા નામથી પણ ઓળખી શકો કે તો કે મેટાક્રોમેટિક ગ્રેન્યુલ્સ. મેનલી મેટાક્રોમેટિક ગ્રેન્યુલ્સ છે એ વર્ડથી જેને આઈડેન્ટિફાઈ કરવામાં આવતી હોય છે. ઇટ સર્વ્સ એઝ અ રિઝર્વ સોર્સ ઓફ ફોસ્ફેટ. કે જ્યારે ફોસ્ફેટની એની ડેફિશિયન્સી હોય કે એવી કોઈ સ્ટ્રેસ કન્ડિશન હોય ત્યારે આ ગ્રેન્યુલ્સ છે એ એને સોર્સ પ્રોવાઈડ કરે છે ઓર્ગેનિઝમને. They appear reddish when stained with polychrome methylene blue or toluidine blue. કે તમારે એને જો ઓબ્ઝર્વ કર્યું હોય તો તમે એને માઇક્રોસ્કોપની અંદર ઓબ્ઝર્વ કરી શકો છો. કઈ રીતના? તો કે ભાઈ તમે સ્ટેન કરો, આ સ્પેસિફાઈડ બે સ્ટેન છે એનાથી, તો તમને છે એ રેડિશ કલરની થોડી જોવા મળે છે. They are most frequent in cells grown under condition of nutritional deficiency and tend to disappear when the deficient nutrients are supplied. તો એ ક્યારે જોવા મળશે? તો કે જ્યારે ન્યુટ્રિયન્ટની ડેફિશિયન્સી હશે ત્યારે જ જોવા મળશે. પછી તમે જ્યારે આઉટર સોર્સ થ્રુ એની ન્યુટ્રિયન્ટ એપ્લાય કરી દેશો ત્યારે એ જે ગ્રેન્યુલ્સ છે એ અપિયર થશે નહીં, ત્યારે ડિસઅપિયર હશે. હવે નેક્સ્ટ છે લિપિડ ગ્રેન્યુલ્સ, ઓલ્સો નોન એઝ અ પોલીબીટા હાઇડ્રોક્સી બ્યુટેરેટ, કે પીએચબી ગ્રેન્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ અ રિઝર્વ સોર્સ ઓફ કાર્બન એન્ડ એનર્જી. તો એ શું કહે છે કે ભાઈ એનર્જી પ્રોવાઈડ કરે છે. કાર્બનની જ્યારે ડેફિશિયન્સી હોય કે વધારે અમાઉન્ટમાં ક્યારેક ઓર્ગેનિઝમને કાર્બનની જરૂર હોય, પણ તમે જેને મીડિયમને એવું પ્રોવાઈડ કરો છો કે આઉટર એન્વાયરમેન્ટમાંથી એને એટલું સફિશિયન્ટ અમાઉન્ટમાં કાર્બન નથી મળતું હોતું, ત્યારે શું કરે છે? તો કે જે પીએચબી ગ્રેન્યુલ્સ છે એને થ્રુ એ પોતાની રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ કરે છે. તો કેવી કન્ડિશન? તો કે જ્યારે હાઈ કાર્બનની એને જરૂર હોય, લો નાઇટ્રોજન હોય, ત્યારે પણ આ ગ્રેન્યુલ્સ છે એ પ્રેઝન્ટ હોય છે. પછી આ ગ્રેન્યુલ્સ છે એ શું છે? તો કે ક્લોરોફોર્મ છે એમાં સોલ્યુબલ હોય છે. અને તમે જ્યારે એને સ્ટેન કરો છો કે તો કે કોઈ બી બેઝિક ડાય લઈ લો કે જે લિપિડ સોલ્યુબલ ડાય હોય એનો તમે યુઝ કરીને જ્યારે એને સ્ટેન કરો ત્યારે તમને બ્લુ કલરની અંદર માઇક્રોસ્કોપ જોવા મળતી
હોય છે. હવે નેક્સ્ટ છે પોલિસેકેરાઇડ ગ્રેન્યુલ્સ. તો એ શું છે? પોલિસેકેરાઇડ ગ્રેન્યુલ્સ કન્ટેન આઈધર ગ્લાયકોજન ઓર સ્ટાર્ચ એઝ અ એનર્જી ઓર કાર્બન રિઝર્વ્સ. કંઈક મેનલી શેનો કરતું હોય છે સ્ટોર? તો કે ગ્લાયકોજન હોય અથવા તો સ્ટાર્ચ હોય ત્યાં એનો રિઝર્વોયર તરીકે સ્ટોર કરતા હોય છે. હવે ગ્લાયકોજન છે કે સ્ટાર્ચ છે એ મેનલી શું છે? તો કે ભાઈ પોલિમર્સ છે કાર્બન યુનિટ્સના. એટલે જ્યારે કોઈ બી એક્સ્ટ્રા જરૂર હશે ઓર્ગેનિઝમને કાર્બનની કે એનર્જીની ત્યારે આ જ ગ્રેન્યુઅલ્સ છે એની હેલ્પથી પોતાની રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ કરતી હોય છે. હવે તમે એને ઓબ્ઝર્વ કરવી અંડર માઇક્રોસ્કોપ તો તમે કઈ રીતના કરી શકો? તો કે આફ્ટર સ્ટેનિંગ વિથ આયોડીન ગ્લાયકોજન ગ્રેન્યુલ્સ અપિયર રેડિશ બ્રાઉન વાઇલ સ્ટાર્ચ ગ્રેન્યુલ અપિયર્સ બ્લુ. હવે છે કાર્બોક્સિઝોમ્સ. એ શું છે? તો કે ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ફોટોસિન્થેટિક બેક્ટેરિયા, નાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા અને સાઇનોબેક્ટેરિયા. એ સ્પેસિફાઈડ આ કેટેગરીના બેક્ટેરિયામાં જ જોવા મળે છે. શું કામ? તો કે એ CO2 ફિક્સેશન થાય છે ક્યારે? તો કે જ્યારે ફોટોસિન્થેસિસની એની પ્રોસેસ થતી હોય ત્યારે CO2નું ફિક્સેશન થતું હોય છે અને એ આ જ ગ્રેન્યુલ્સની હેલ્પથી થતું હોય છે. એટલે સ્પેસિફાઈડ જે ફોટોસિન્થેટિક બેક્ટેરિયા હોય એમાં ગ્રેન્યુલ્સ જોવા મળતી હોય છે. પછી છે સલ્ફર ગ્રેન્યુલ્સ. એ શું છે? તો કે એક ઇનઓર્ગેનિક ઇન્ક્લુઝન બોડીઝ છે. સલ્ફર છે એ શું કરે છે કે જ્યારે આ બોડીઝ હોય ત્યારે કોઈ બી ઓર્ગેનિઝમને જ્યારે સલ્ફેટની જરૂર હોય ત્યારે શું કરશે? તો કે આ સલ્ફર છે એ ઓક્સિડાઇઝ થશે અને સલ્ફેટમાં કન્વર્ટ થશે અને જ્યારે સલ્ફેટ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે ઓર્ગેનિઝમને અને એની રિક્વાયરમેન્ટ છે એને ફૂલફિલ કરવામાં આવે છે. હવે આ ગ્રેન્યુલ શું કામ જરૂર? તો કે જ્યારે સલ્ફેટ છે ને એ તમે આગળ બધી સાયકલ્સને એવું ભણશો તો એમાં આવશે કે ભાઈ સલ્ફેટ છે એ એન્વાયરમેન્ટમાં એટલી અમાઉન્ટમાં પ્રેઝન્ટ નથી, લિમિટેડ અમાઉન્ટમાં જ પ્રેઝન્ટ છે. એટલે આ ગ્રેન્યુલ્સ છે એ પ્રેઝન્ટ હોય તો ઓર્ગેનિઝમને જ્યારે સલ્ફેટની રિક્વાયરમેન્ટ્સ હોય ત્યારે એ ફૂલફિલ થતી હોય છે. પછી છે ગેસ વેક્યુલ્સ. તો શું છે? તો કે ગેસ વેક્યુલ્સ આર એન એગ્રીગેશન ઓફ મેની ગેસ વેસિકલ. ધ શેપ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગેસ વેસિકલ્સ ડિફર ઇન વેરિયસ ઓર્ગેનિઝમ્સ. In cyanobacteria, gas vesicles are long and form parallel bundles, whereas in purple sulfur bacteria they are shorter and distributed in irregularly. કે ભાઈ એનું સ્ટ્રક્ચર વેરી થતું હોય કે ભાઈ પર્પલ બેક્ટેરિયામાં આવી હોય છે તો સાયનોબેક્ટેરિયામાં આવી હોય છે. ગેસ વેક્યુલ્સ આર પ્રોટીન બાઉન્ડ સ્ટ્રક્ચર. Each gas vesicle is surrounded by protein membrane. The internal part of the vesicle is hydrophobic, so it does not allow entry of water. Gas vacuoles help bacteria in bouncy and enable them to float at the desired depth. એટલે એ શું કરશે? તો કે ફ્લોટિંગની એની જે બાઉન્સીની જે એ વસ્તુને મેન્ટેન રાખશે ઓર્ગેનિઝમની. કેવી રીતના? તો કે તે હેલ્પ ધ ફોટોસિન્થેટિક બેક્ટેરિયા ઇન ગેટિંગ ઓપ્ટિમલ લાઇટ એન્ડ ઓક્સિજન. કે ભાઈ ફ્લોટિંગ મિકેનિઝમથી જ્યારે હવે મરીન એન્વાયરમેન્ટની જ વાત કરી લો કે ભાઈ ઓર્ગેનિઝમ છે એ ડેપ્થમાં હશે પણ એને જ્યારે ફોટોસિન્થેસિસ કરવું હશે ને એને લાઇટની જરૂર હશે ત્યારે શું કરશે? તો કે આની મદદથી ફ્લોટિંગથી ને એનાથી અપર લેયરમાં આવી જશે અને એને જેટલી સફિશિયન્ટ અમાઉન્ટમાં લાઇટની જરૂર હશે એટલી અપટેક કરી શકશે. ધીસ ગેસ વેસિકલ્સ શો કોર્ડિનેટ એન્ડ મૂવમેન્ટ વિથ લાઇટ. They help bacteria come near the surface during the daytime and trap the light to perform photosynthesis. At night, it enables them to go deeper to extract nutrient. Gas vesicle help bacteria maintain salinity, prevent osmotic shock and sustain extreme environment. આ શું? તો ભાઈ સેલિનિટીને એવું મેન્ટેન કોઈ એવા એન્વાયરમેન્ટમાં છે કે જ્યાં સેલિનિટી વધુ છે કે ઓસ્મોટિક શોક એ ફીલ કરે છે તો ત્યારે પણ એ શું કરે છે કે હેલ્પ કરે છે. બરાબર. આ આપણે વાત થઈ ઇન્ક્લુઝન બોડીઝની. આવી ડિફરન્ટ ટાઈપની બોડીઝ છે એ ઓર્ગેનિઝમમાં પ્રેઝન્ટ હોય છે. તો હવે આપણે નેક્સ્ટ વાત કરીએ કે ભાઈ સાઇટોપ્લાઝમમાં ન્યુટ્રિયલ મટીરિયલ્સ પણ પ્રેઝન્ટ હોતું હતું. તો એ કઈ ટાઈપનું હોય છે? આપણે યુકેરિયોટિકનું તો આપણે જાણીએ છીએ પણ પ્રોકેરિયોટમાં અને યુકેરિયોટમાં આપણે ડિફરન્સ જોઈએ છે. એમાં આપણને ખબર છે કે ભાઈ એમાં ન્યુક્લિયર મટીરિયલ હોય છે એમાં ડિફરન્સ હોય છે. તો કયા ટાઈપનું હોય છે અને એને શું કહેવાય છે આપણે શોર્ટમાં જોઈએ તો અ પ્રોકેરિયોટિક સેલ ડઝ નોટ હેવ અ ન્યુક્લિયર મેમ્બ્રેન. ફર્સ્ટ ડિફરન્સ જ છે કે યુકેરિયોટિક હોય ઓર્ગેનિઝમ એમાં શું હોય છે તો કે ન્યુક્લિયર મેમ્બ્રેન છે એ પ્રેઝન્ટ હોય છે જ્યારે પ્રોકેરિયોટ્સ હોય છે એમાં કોઈ સ્પેસિફાઈડ એવું મેમ્બ્રેન પ્રેઝન્ટ હોતું નથી. હાવેવર ધ જેનેટિક મટીરિયલ ઇઝ પ્રેઝન્ટ ઇન અ રિજિયન ઇન ધ સાઇટોપ્લાઝમ નોન એઝ અ ન્યુક્લિઓઇડ. તો ન્યુક્લિઓઇડ શું છે તો કે is an irregular shaped region within the cell of prokaryote that contains all or most of the genetic material. કે એવું ઇરેગ્યુલર શેપ છે જેની અંદર ડીએનએ છે, આરએનએ છે, પ્રોટીન્સ છે એ પ્રેઝન્ટ હોય છે. કોઈ બી સ્પેસિફિક મેમ્બ્રેનથી બાઉન્ડ નથી હોતું પણ આ ઇરેગ્યુલર શેપ હોય છે એની અંદર હોય છે. ધ જીનોમ ઓફ પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ જનરલી ઇઝ અ સર્ક્યુલર ડબલ સ્ટ્રેન્ડેડ પીસ ઓફ ડીએનએ ઓફ વિચ મલ્ટિપલ કોપીઝ may exist at any time. The length of genome varies widely but is generally at least a few million base pair. કે ભાઈ એની કેટલી લેન્થ છે કે કઈ રીતનું જીનેટિક એનું જીનોમ હોવું જોઈએ એ બધું ડિપેન્ડ કરે છે ઓર્ગેનિઝમનું છે કે એ અમુક ફ્યુ મિલિયન્સ બેઝ પેરમાં જ હોતું હોય છે.
હવે આ તમે ફિગરમાં જોઈ શકો છો કે ભાઈ યુકેરિયોટ્સ છે એમાં કઈ રીતનું છે, ન્યુક્લિયસ છે તો એની ફરતે મેમ્બ્રેન આવેલું હોય છે, જ્યારે આમાં તમે પ્રોકેરિયોટ્સમાં જોઈ શકો છો કે ઇરેગ્યુલર શેપમાં એક આવેલું હોય છે જેને ન્યુક્લિયોઇડ કહીએ છીએ, અને એની અંદર છે એ આપણું જે ડીએનએ છે કે આરએનએ છે એ પ્રેઝન્ટ હોતું હોય છે, બરાબર. સો આ વાત થઈ ન્યુક્લિયર મટિરિયલની. ઓકે, સો દેટ્સ ઇટ. આપણે અહીંયા આજે રાખશું. નેક્સ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરશું.